ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, મહાભારતમાં યુદ્ધ થયું એટલે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે કાલે સવારે સૂર્ય ઉદય થાય એટલે અર્જુનનું મૃત્યુ નક્કી છે. તો આ પાંડવોની સેનામાં હાહાકાર વસી ગઈ અને કૃષ્ણ ભગવાને સ્વયં જઈને ગયા. તો ભીમ પહેલાં કરતાં વધારે ગજાની એની પ્રહાર કરતો હતો અને ધર્મરાજા ચિંતામાં હતા કે કાલે સવારે શું થાય. અને નકુલ અને સહદેવ એ બે જડીબુટી તૈયાર કરતા હતા કે ક્યાંક અર્જુનને લાગી જાય તો આપણી પાસે પહેલેથી જ ઔષધિ હોવી જોઈએ તો એનો ઘાવ બુરાય. કૃષ્ણ ભગવાન એક જ વ્યક્તિ હતા, એ શેનથી હોતા હતા. એના કમરામાં જઈને જોયું તો જમણા હાથનો ઉસીકું રાખીને એ તો આરામથી કસકસાટ સોઈ રહ્યા હતા. ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, તું કેમ શેનથી હૂતો છો? અને આ તો ભીષ્મ પિતાનું વરદાન છે, કાલે સવારે તારું મૃત્યુ નક્કી જ છે. ત્યારે અર્જુને ઉઠીને હસીને જવાબ દીધો કે હે માધવ, હું હૂતો છું ને, પણ તું જાગે છો ને એટલે હું હૂતો છું. એટલે મિત્ર, ભગવાન સ્વયં એના ભગતની રક્ષા કરવા આવે છે. તમે હાસા હૃદયથી કૃષ્ણ ભગવાનને માનતા હોય તો તમારી માથે ગમે ત્યારે વિપત આવે, સંકટ આવે તો એ સ્વયં કોઈને કોઈ રૂપમાં આવીને આપણી મદદ કરી જાય છે. એટલે પ્રેમ પરિવારને કરજો અને આત્મા સમરણ અને હૃદયથી મારા મુરલીધરને પ્રેમ કરજો. મિત્ર, તમે એના થઈ જાઓ ને તો દુનિયાની કોઈ બી મુસીબત હશે ને એ હાવ 0% હશે અને તમારું આસાનથી કામ થઈ જાય. મિત્ર, મારો વિડીયો તમને કેવો લાગે છે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા વિડીયોને ફોલો કરી લેજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.